ભાઈ રામ રામ, જય માતાજી। જો આ છે આજે મસ્ત લોકેશન છે, દેખાવ જોરદાર છે આજે નેચરનો। આ છે આપણું ઇઝરાયલ, એક નંબર સીન આવે અત્યારે। જો એમ લાગે કે ભાઈ હા છે જોરદાર। હેલો રામ રામ, જય માતાજી, ગુડ મોર્નિંગ ભાઈ। હવે આજે આપણે જઈએ બહારનો એક જોરદાર બગીચો છે તે જોવા માટે આજે તમને બતાવું એ બગીચો કેવો છે એ, બરાબર છે। તો આપણું રૂમ છે, 2 જણા છે, બરાબર। જો પંખો હાથે બધુંય, આપણો કબાટ છે। આ ભાઈ સોનબાઈમાં, બુટ ભવાનીમાં, રાધે કૃષ્ણભાઈ બધાય ડાયરાને રામ રામ, જય માતાજી। ને આ છે આપણો સામાન। જો ભાઈ આવું છે અત્યારે વરસાદી માહોલ, વાદળા, તડકો બધું થોડું થોડું છે, એક નંબર લાગે અત્યારે। વાદળા તો કંઈક સીન જ અલગ આવે છે અત્યારે, આપ લોકો જોઈ શકો છો। તો અત્યારે આપણે જવું છે એક સારો એવો બગીચો છે ત્યાં વિડીયો બનાવવા માટે। આજે રજા છે તો આપણે એ કરશું। આ છે આપણો રૂમ। અહીંયા નેપાળી છે, અહીંયા હું ગુજરાતી। આ મારો કબાટ છે, આપણા જય સોનભાઈમાં, એ જય બુટ ભવાની, એ રાધે કૃષ્ણ। જો આ બધું આપણું છે, સામાન બી આપણો છે। અત્યારે આપણે લોકો નીકળીએ વિડીયો બનાવવા, રજા છે તો, ટાઈમ છે તો, બરાબર। ભલે ભાઈ આગળ વિડીયો બનાવીએ ને મળીએ। રામ રામ, જય માતાજી। ચાલો ભાઈ નીકળીએ, સીડી બીડી ઉતરીએ, જઈએ। પછી ભાઈ કેરલાવાળા, હો કેરલા। જો સબ્જી બબ્જી કપાય છે। હા, ધીસ ઇઝ માય ફ્રેન્ડ ફ્રોમ કેરલા। કેરલા આવું છે ભાઈ। ધીસ ઇઝ માય અનધર ફ્રેન્ડ ફ્રોમ કેરલા। યા જો આ આપણું કિચન, આપણું ટીવી, આ આપણો કેરલા સ્ટાફ છે। 2 ગુજરાતી છે, બીજા કેરલાના છે, સિક્કિમના છે। આવું બધું છે ભાઈ। હાલો ભાઈ જઈએ, બરોબર, વિડીયો કરીએ। જો સીડી બીડી ઉતરીએ ને જઈએ ને ચડીએ ને, હા ચાલો બહારનું બધું બતાવું તમને। ઇઝરાયલ બહુ સારી કન્ટ્રી, સારા માણસો, બધું સારું। જો હા હા, પાર્કિંગ એરિયો છે આ બધો, જોઈ લો। જો ઇઝરાયલ, જો એક નંબર દેખાય છે વેધર અત્યારે। ક્યારેક તડકો, ક્યારેક ઠંડી, ક્યારેક વરસાદ, આવું બધું છે ભાઈ। આ છે નાનું એવું પાર્ક, નાના બાળકો માટેનું એક મોટું પાર્ક છે, ત્યાં આપણે જઈશું હમણાં। બહુ મોટું પાર્ક છે, બધા ફરવા આવતા હોય ત્યાં। તો અહીંયા તો અત્યારે એવો કંઈક માહોલ છે, બરોબર છે। બાકી તમે કમેન્ટમાં ને જણાવજો। બાકી આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી કરીને તમને આગળના વિડીયો વધુ બતાવી શકું। તો ભાઈ નીકળી ગયા આપણે વિડીયો બનાવવા માટે, બરાબર છે। એક તમને વસ્તુ બતાવું, અહીંયા જે કચરાપેટી હોય છે ને, એ કચરાપેટી આ લોકો જે બિનજરૂરી વસ્તુ અનયુઝેડ હોય ને એ લોકો ફેંકી દે છે। પછી ટીવી છે, વોશિંગ મશીન છે, ઘણું બધું। તો તમારે જોતું હોય તમે લઈ જઈ શકો છો। તમને એક ટીવી બતાવું, જે મારી હાઇટનું ટીવી છે। આ ટીવી છે જે અંદાજે મારી હાઇટનું છે। હવે એ ચાલુ હોય ને બંધ હોય, 2 વાત છે। જો આવડું ટીવી છે, એ લોકોએ છોડી દીધું અહીંયા। જો આવડું ટીવી છે। હા જો મસ્ત ઠંડો નજારો। તો ભાઈ અહીંયા તો એ લોકોને ના વસ્તુ ગમે એ બહાર છોડી દે, તમે લઈ જઈ શકો છો, યુઝ કરી શકો છો। એ લોકોને કોઈ ઇસ્યુ છે નહીં એનાથી ને। અને હા ભાઈ આપણે અહીંયા લેવા જઈએ તો આપણને મોંઘું પડે। અમુક જરૂરી વસ્તુ હોય એ આપણે લઈએ ને યુઝ કરીએ। હું ખુદ લઈ આવું છું ઘણી વસ્તુ। હા, એમાં શું વાંધો છે ભાઈ? સારી વસ્તુ હોય છે, ઇમ્પોર્ટેડ વસ્તુ હોય છે, સાફ સુથરું હોય છે, બરાબર છે। બાકી તો તમને આગળ વિડીયોમાં બતાવું હું ભાઈ। જો ભાઈ સામે પહાડ છે, આ 4 રસ્તા છે। આ નોફા એક
જે તમે જોવો છો ત્યાં અમારે રહેવાનું છે. આમાં નિયર બાય છે બધું. આવો સીન છે અત્યારે. તો ભાઈ હું તમને એક અત્યારે લોકેશન બતાવું છું. સમથળ જમીન છે, ઘણું બધું વાવેતર કરેલું છે ત્યાં. જો તમને હું બતાવું, જો આ જે સામે તમને લોકોને દેખાય ને એ બધી સમથળ જમીન છે, રેવી છે. આ જો તમે લોકો જોઈ શકો છો, સમથળ જમીન છે, ઘણું બધું વાવેતર છે ત્યાં. જોઈ લો, આ તમે જોઈ શકો છો ત્યાં. જો ઘણું દૂર છે અહીંથી ને. આ તો ઝૂમ કરીને તમને બતાવું છું. અમે જ્યાં રહીએ છીએ એ પૂરો પહાડી એરિયો છે. પહાડ પર છે અમારું રહેવાનું, કંપની, બધું. જો આ ઘણું દૂર છે. આ તો ઝૂમ કરીને મેં કીધું તમને એકવાર બતાવી દઉં તો તમને ઇઝીલી આઈડિયા આવે. જો આવી રીતના છે અહીંયા. બાકી તો આપણે આગળ જતા જઈએ ને વિડીયો બનાવતા જઈએ, બરાબર છે. એ સારું છે, મજા છે. આખા અઠવાડિયામાં શુક્ર શનિની રજા હોય છે, કેમ કે આ લોકોને સબાત હોય. પછી તો સ્ટાર્ટિંગ જોબ 12 કલાક, 6 થી 6 દિવસ, 6 થી 6 નાઇટ છે. એટલે આખા મહિનામાં 2 અઠવાડિયા નાઇટ ને 2 અઠવાડિયા દિવસ. તો ચાલો બાકી આગળ તમને બતાવું. તો આપણે ચાલતા જઈએ ને પેલું ગાર્ડન, એક જોરદાર ગાર્ડન છે, ત્યાં જઈને વિડીયો બનાવીએ આગળ આપણે, બરાબર છે. જય માતાજી ભાઈ. જો સામે પેટ્રોલ પંપ છે ને આ રસ્તો જે સીધો છે શોપિંગ મોલ છે ત્યાં, ને ત્યાં એક મસ્ત જોરદાર ગાર્ડન છે. અત્યારે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. તો આ 4 રસ્તા પડે છે અહીંથી ને. સર્કલ છે મોટું જબર, મસ્ત એક નંબર લાગે બધું. આપણે આગળ હાલતા જઈએ ને વિડીયો બનાવતા જઈએ, એટલે આપણા સબસ્ક્રાઈબરને ખબર પડે કે ભાઈ ઇઝરાયલમાં કેવું કેવું બધું હોય છે. બહુ સારું છે ભાઈ અહીંયા. કદાચ કોઈ સારા એવા એજન્ટ હોય એને મળી લ્યો, વાતચીત કરી લ્યો. સારી જોબ છે, સારી સેલેરી છે, ફ્યુચર સારું છે, તો ફ્યુચર સેટ થઈ જશે. બાકી તો ભાઈ જાતે બધા એજન્ટ ગોતી લેજો, કેમ કે હું એજન્ટનું નથી કોઈ વિડીયો બનાવતો. હું તો ખાલી અહીંયા ફરવાનો આ તે કામનો વિડીયો બનાવું છું. આપણે સ્પોન્સર નથી કે એજન્ટનું નામ, એડ્રેસ, ના ભાઈ, એ આપણે નથી કરતા. ઘણા લોકો અલગ અલગ પૈસા લેતા હોય છે, ડિપેન્ડ ઓન એજન્ટ, બરાબર છે. બાકી તો જો ભાઈ આ સામે બસ આવે છે, બરાબર. જો એક નંબર લોકેશન છે અહીંયા. જો રસ્તાની વચ્ચે જોરદાર બગીચો. બધે અહીંયા કોઈ બી રોડ પર તમે જતા હોય ને તો આ જોરદાર બગીચો હોય ને હોય જ. સર્કલ હોય ત્યાં તો બહુ મસ્ત લાગે. જો અત્યારે આપ જોઈ શકો છો, બહુ વ્યવસ્થિત સારું લાગે છે આ. જો અમે લોકો જ્યાં રહીએ ને ત્યાં બાજુમાં જ નાનું એવું હોસ્પિટલ છે, પોલીસવાળાનું બી છે ને સાથે સાથે હોસ્પિટલ બી છે. એટલે અહીંયા ફોન કરો એટલે તાત્કાલિક ગાડી બી આવી જાય. શું કે બહુ સારી વસ્તુ છે. આમાં જો ગ્રીન છે ને એ પેલી રોકેટ છે, વચ્ચે પથ્થર છે, સફેદ છે એ બી પથ્થર છે, બીજા ઝાડવા છે. એટલે આ લોકોએ એવું કંઈક સેટલમેન્ટ કરીને રાખ્યું હોય જેથી કરીને બધું સારું વ્યવસ્થિત દેખાય. બધું માઇન્ડસેટ કરીને બધું બનાવ્યું હોય અહીંયા. અહીંયા કેવું છે ખબર, અહીંયા 6 મહિના ધોમ ઉનાળો હોય, 6 મહિના ચોમાસું અને શિયાળો બંને ભેગા હોય. જ્યારે ઉનાળો હોય ને ત્યારે બહુ ગરમી પડે અહીંયા, કેમ કે બધા એવું કહે છે, મેં જોયું બી છે કે ઓલ ઓવર વર્લ્ડમાં જે ઇઝરાયલ છે એ સૂર્યકિરણોની નજીક આવેલો દેશ છે. એટલે અહીંયા સૂર્યકિરણો વધુ પડે છે ને તડકો બહુ જબ્બર પડે છે અહીંયા. એટલે આવું ગૂગલ બી મેં જોયું હતું, વાત બી બધા કરે છે, બટ ફેક્ટ છે. બીજું તો આગળ ખબર નહીં શું છે. બાકી તો આગળ વિડીયો બનાવીએ આપણે. બાકી તો ચાલતા જઈએ ને વિડીયો બનાવતા જઈએ ને એનું નેચર બધું જોતા જઈએ આપણે કે કેવું વાતાવરણ છે, શું છે, કેવું વેધર છે, આવું બધું આપણે બનાવતા જઈએ અને ચાલતા જઈએ. જય માતાજી ભાઈ. જો સરસ દેખાય છે બધું. અત્યારે તડકો જતો રહ્યો, છાંયો આવી ગયો છે. તો અત્યારે જો આ છે અહીંયા એક આપણે બાજુમાં જ પોલીસ સ્ટેશન બી છે. કદાચ ઇનકેસ કાંઈ એવું બનાવો ને તમે કોલ કરો તો એ લોકો અર્જન્ટલી પહોંચી જાય છે. જોઈ લો, જો અહીંયા છે એ પોલીસ સ્ટેશન છે જે તમને હું બતાવું હમણાં. જો પેલો જાય ને એ પોલીસવાળો છે. આ પોલીસ સ્ટેશન છે ઇઝરાયલના લોડ સિટીનું. આ પોલીસ સ્ટેશન છે જ્યાં અમે લોકો કામ બી કરીએ છીએ ને રહીએ છીએ. આ સામે પોલીસ સ્ટેશન છે જે તમે જોવો છો તે.
બહુ પોલિસી બહુ સારી, આપણે હારે વાતચીત કરે, કાંઈ હોય તો કે ભાઈ કાંઈ હેલ્પની જરૂર છે, હા તો આવું છે અહીંયા. જો આ છે પોલીસ સ્ટેશન, બાકી તો જોઈ શકો છો તમે. એ મસ્ત વેધર છે અત્યારે. જો એવું થાય કે ભાઈ આપણે ખાલી ઉપર વાદળાનો જ નજારો જોતા રહીએ, એટલા મસ્ત વાદળા, ક્લીન એટલું છે વાદળું. આ છે પોલીસ સ્ટેશન. ઘણા દિવસે કાગડા જોવા મળ્યા હોય અહીંયા, 2 કાગડા જોવા મળ્યા છે. 2 મહિના આવ્યા, આજ કાગડા જોયા, મજા પડી ગઈ. કાગડા જોવા મળ્યા અહીંયા, બોલો. હાલો ભાઈ, આવી ગયા પાછા આપણે આપણા યુટ્યુબ મીડિયામાં. જેમ તમને વાત કરી કે પેલો આપણે ગાર્ડન બતાવવું છે, હમણાં તમને ગાર્ડન બતાવું. મસ્ત ગાર્ડન છે, લાગે છે ઘણા લોકો ફરવા આવ્યા હોય એવું. ત્યાં આજે રજા હોય તો મજા આવે ત્યાં બેસવાની, ટાઈમ પાસ થઈ જાય, બધા લોકો મળતા હોય ત્યાં. આપણે યારે વાત કરી. આજે શબાત છે ને, તો એ લોકોને આપણે કહીએ ને શબાત સાલુમ, એ લોકો મસ્ત જવાબ આપે, બહુ રિસ્પોન્સ આપે. ખાસ કરીને ઇન્ડિયનને તો એ લોકો મતલબ બહુ ભાઈબંધુ તરીકે કે ભાઈ આપણી હારે વાતચીત, એની ભાષા બહુ સારી હોય છે, વ્યવસ્થિત બોલવાનું, વ્યવસ્થિત સમજાવવાનું બહુ સારું હોય છે, બરાબર છે. બાકી ચાલો તમને હું બતાવું. જો આ જે સર્કલ છે ને, અહીંથી ને આપણે જ્યાં જવાનું છે ને ત્યાં હું તમને બતાવું. મસ્ત જોરદાર 1 નંબરનો બગીચો છે. જો સારું છે, દેખાવ બધું. જો અહીંયા સામે પેલું પાણી દેખાય ને, ત્યાં આપણે બગીચો જોરદાર છે. હવે આપણે ત્યાં જઈશું અને આપણે આ રોડ ક્રોસ કરશું. આ જે વ્હાઈટ છે ને, ત્યાં રોડ ક્રોસ કરવો હોય ને તો ચાલવાનું, ને બસો અને ગાડી ઓટોમેટિક ઊભી રહી જાય અહીંયા. જોઈ લો. જો આ બગીચાનું સ્ટાર્ટિંગ છે, મસ્ત સીન છે, બહુ જોરદાર બગીચો છે. હવે તમને બતાવું અહીંનો બગીચો, ચાલો જોઈએ. જોઈ લો, એટલું મસ્ત પાણી છે ને. જો ચાલુ જ હોય 24 કલાક, આ ફુવારા ચાલુ હોય અહીંયા. આ બગીચાનું સ્ટાર્ટિંગ છે, સ્વિમિંગ પુલ જેવું બગીચાનું. જોઈ લો, છે ને મસ્ત. ટાઈમ જતો રહે અહીંયા. હા, ક્યારેક રૂમે ટાઈમ ન જાય, રજા હોય ત્યારે અહીંયા આવી જવાનું, ટાઈમ ઓટોમેટિક જતો રહે. અહીંયા માણસો બેસવા આવતા હોય, ટાઈમ પાસ કરવા આવતા હોય, તો આપણે બી ટાઈમ જતો રહીએ અહીંયા. જો આ બગીચો ચાલુ થઈ ગયો અહીંયા. આજે પબ્લિક ઓછી છે, સાંજના સમયે થોડીક હોય છે, આજે બહુ ઓછી પબ્લિક છે. જો બહુ ઓછી પબ્લિક છે, નહીંતર બહુ ઘણી બધી પબ્લિક હોય અહીંયા. જો આવું છે મસ્ત, 1 નંબર, સરસ, સારું અને જોરદાર છે. જો કેવું લાગ્યું કહેજો, કમેન્ટ કરજો તમે કેવું લાગ્યું તમને બગીચો અને બધું. ભાઈ આ લોકો મળ્યા છે, તો એ લોકોને આપણે હાય, ધીસ ઇઝ યુટ્યુબ ચેનલ ઇન્ડિયા. જો આ લોકો છે આફ્રિકા. યુ ફ્રોમ આફ્રિકા? ઇથોપિયા. ઇથોપિયાના છે. જોઈ લો ભાઈ. તો શબાત સાલમ. ચલો ધોની. જો પેલા સામે છોકરા રમે છે, આવું બધું મસ્ત મજાનું છોકરાને રમવાનું છે. આપણે ઇન્ડિયામાં આપણા ગામડામાં આવું હોય તો છોકરા અહીંયા જ રહે, ભણવા બી ના જાય. આવું સારું લોકેશન હોય તો ભાઈ કોણ ના રમે, બરાબર છે. જો અહીંયા નાના મોટા બધા આવું બધું છે ભાઈ.
બધા રમે છે, ટાઈમ પાસ કરે છે, રજાના દિવસે જલસા. જો આ બગીચો છે સામે, ફૂટબોલનું ગ્રાઉન્ડ છે. આજે તમને ફૂલ દેખાય નહીં પાછળ. બાકી તો ચાલતા જઈએ ને વિડીયો બનાવતા જઈએ. રજા હોય ત્યારે વિડીયો બનાવીએ, રખડીએ, મજા કરીએ, તો આપણને બી ખબર પડે. હા ભાઈ, હિબ્રુમાં લખ્યું પણ આપણને હિબ્રુ ન ફાવે. જો અહીંયા છોકરાઓ રમે છે, જોઈ લો. ભાઈ બંધ મળી ગયો, કેરલાનો છે. કેરલા. હે, હાઉ આર યુ બ્રો? Fine. ધીસ ઇઝ માય ફ્રેન્ડ ફ્રોમ કેરલા. આ મારી જોડે કામ કરે છે, જ્યાં બેકરીમાં અમે લોકો કામ કરીએ ત્યાં. This is my YouTube channel. YouTube channel. Yeah, Friday, Saturday we off. I'm turn around and making videos. Yeah, every time. Yeah, this is my I think 70 something. I'm exploring this area. And, yeah, everything's like. But so, what's your name? Sabin Matthew. Shabin Matthews. Yes, He from Kerala. From Kerala. Yes. This is my friend. So અહીંયા ફરતો હતો ને તો ભાઈ મળી ગયો મને. મેં કીધું ચાલો વિડીયો બનાવી આની જોડે. ઠીક છે. ભાઈ આપણા ગુજરાતી છોકરા ગામડાના તો અહીંયા જ ભણીને સીધા આવીને સીધા બગીચામાં આવો, જો આવા જલસા કરવા. બહુ મસ્ત છે. જો છોકરાઓ સ્લીપિંગ કરે છે. જો હા, જોઈ લો. બે કાળિયાઓ ઇથોપિયાના. જો ભાઈ પીટબુલ હો, જોઈ લો. કૂતરા પીટબુલ. જો છોકરા ને એના પપ્પા ને એની મમ્મી ને. જો આ બધા મ્યુઝિક વગાડવાના છે. આ જેવો છો ને ગોળ ડબલા ને આ બધું આમાં મ્યુઝિક જેવું વાગે છે આ બધામાં. આ જો કાળિયા આવ્યા ઇથોપિયાવાળા, જે અહીંયા મૂળ રહેવાસી બની ગયા. આજે જોવો છો ને, જો આ કાળિયા. ચાલો આપણે જઈએ ફરવા માટે. ભાઈ થોડોક વિડીયો મોટો થશે પણ ચાલશે. જોઈ લો નાનું કિડ્સ આવી સાયકલ લઈને આવે એના છોકરા. નો આઈ એમ નોટ મેકિંગ યોર વિડીયો, સો ડોન્ટ વેરી નાઉ. No, I'm not making. વિડીયો બનાવવાનો હતો, આપણે ગાર્ડનનો બનાવ્યો છે. એટલે તમે આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને આપણા વ્યુઅર્સ વધે. બાકી આગળ જોઈએ શું ફરવાનું છે, પ્રમાણે આપણે વિડીયો બનાવશું. એટલે પછી મળીએ હવે પછી ક્યારેકના વિડીયોમાં. તો બધા લોકોને રામ, જય માતાજી, રાધે. ચાલો મળીએ પાછા ક્યારેક પાછા.